કબૂતરને દાણા ખવડાવતા પહેલા આ વિડીયો અવશ્ય જોજો, કારણ કે કબૂતરના મળ અને પીંછા ફેફસાની અત્યંત ગંભીર બીમારી કરી શકે છે. તાજેતરમાં ઘણા કેસીસ આવ્યા છે કે કબૂતરના મળ અને પીંછાના સંપર્કમાં આવવાથી ફેફસાની ગંભીર બીમારી, જેનું નામ છે હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ, થઈ શકે છે. આ બીમારી હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ ફેફસા માટે આટલી ગંભીર છે કે ઘણા કેસમાં દર્દીને લંગ ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવવું પડે છે. સમસ્યા માત્ર કબૂતરની નથી, તેના સુકાયેલા પીંછા, સુકાયેલું મળ જ્યારે પણ શરીરમાં જાય છે તે શ્વાસની નળીનો સોજો, એલર્જી જેવી બીમારીઓ કરે છે, જેના લક્ષણોમાં દર્દીને શ્વાસ ચડે છે, ખાંસી આવે છે અને તે ઘણા લાંબા સમય સુધી પેશન્ટને અસર કરે છે. તો જો તમારી અગાસી કે બારી કે બાલ્કનીમાં કબૂતર આવતા હોય, તેના સૂકા પીંછા અથવા તો મળ હોય તો એને સામાન્ય વાત ગણીને અવગણશો નહીં.